વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારો ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ. તમે જુઓ છો ને આશીષને પામો, સાંભળો અને અનુભવ કરો અને પવિત્ર આત્માની દોરવણીમાં ચાલો અને બાઇબલના વચનનો અનુભવ કરો. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય મારા જીવનના સ્વામી મસીહ ઈસુના નામમાં ફરી એકવાર તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવીએ છીએ રાજા. તમારો આભાર માનીએ છીએ. તારા પસંદ કરેલા વિશ્વાસીઓ જ્યારે વચન સાંભળે છે તેઓને ઓર પણ પવિત્ર આત્માની મદદ મળે અને ખૂબ પરિપક્વ બને એવા થવા દો. જેમ ઇબ્રાહિમ વિશ્વાસનો વીર બન્યો, કેવી રીતે વિશ્વાસમાં સ્થિર બન્યો, કેવી રીતે આગળ વધ્યો, કેવી રીતે તે સમુદાયનો પિતા કહેવાયો, જેના સંબંધી તારા લોકો અનુભવ કરે. વેલકમ હોલી સ્પિરિટ, સ્વાગત છે તમારું. સાથે મળીને કામ કરીએ. સાંભળનારાનું કલ્યાણ થાવ. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમીન. તો વિષય છે વિશ્વાસનો વીર ઇબ્રાહિમ. જે જૂના કરારનો એને સમુદાયનો પિતા કહેવામાં આવ્યો છે, વિશ્વાસનો વીર કહેવામાં આવ્યો છે. જે દેવ તરફથી ઇબ્રાહિમની પસંદગી હતી. પહેલા એનું નામ ઇબ્રામમાંથી પરમેશ્વરનું નામ ઇબ્રાહિમ પાડ્યું અને ઇબ્રાહિમમાંથી એ સમુદાયનો પિતા બન્યો, વિશ્વાસનો વીર બન્યો. જેના સંબંધી હિબ્રુનો લેખક સંત પાઉલ આ પ્રમાણે કહી રહ્યો છે. હિબ્રુ 11મો અધ્યાયને 8 થી 10 હું તમારા માટે વાંચું છું. બાઇબલ ખોલો. વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મરવાનું હતું ત્યાં જવાનું ટેરું મળ્યાથી આજ્ઞાધીન થયો. એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. હવે આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મરવાનું હતું ત્યાં જવાનું ટેરું મળ્યાથી આજ્ઞાધીન થયો. સૌ પ્રથમ પરમેશ્વરના વચનના આધીન થયો અને પરમેશ્વરના વચનના આધીન થઈને વચનના દેશમાં પ્રવેશ કરવાને માટે એ ચાલી નીકળ્યો. દેવે જેમ તેઓને કહ્યું તે પ્રમાણે તેને ચાલવાની શરૂઆત કરી. કલમ 9. વિશ્વાસથી તેને જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં, દૂધ મધનો રેલમ છેલમવાળો દેશ યાને કે કનાન દેશમાં, વચનના દેશમાં ઇબ્રાહિમે પ્રવેશ કર્યો યાને કે પ્રવાસ કર્યો. અને તે જ વચનના સહવારસો ઈસાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો. કલમ 10. કેમ કે જે શહેરને પાયો છે, જેનો બોયોજનાર તથા બાંધનાર દેવ છે, તેની આશા તે રાખતો હતો. ઇબ્રાહિમ એક સમુદાયનો પિતા બનવા પહેલા પરમેશ્વર જ્યારે એની પસંદગી કરી ત્યારે પરમેશ્વરે એમની સાથે મોઢામોઢ વાત કરી. જરા આપણે બાઇબલને ખોલીએ ઉત્પત્તિના પુસ્તકની અંદર. ઉત્પત્તિનું પુસ્તક, તમારી પાસે બાઇબલ છે, બાઇબલ ખોલો અને જુઓ. અહીં બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, 12મો અધ્યાય તેની પહેલી કલમ. અને યહોવાએ ઇબ્રામને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદિત રૂપ થશે. પરમેશ્વરના આશીર્વાદના વચનો ઇબ્રાહિમની પાસે આવ્યા અને ઇબ્રામની પસંદગી દેવ તરફથી થઈ. કેવી રીતે કિચડમાંથી ઇબ્રામને પરમેશ્વર ખેંચીને લાવ્યો અને એને પરમેશ્વરે આશીર્વાદનો વચનો આપ્યો કે તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને સમુદાયનો પિતા બનાવીશ અને તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ અને તારું નામ મોટું કરીશ. તે જ પ્રમાણે પરમેશ્વરે ઇબ્રાહિમને ખૂબ ખૂબ આશીર્વાદ દીધો અને આખરે તે વિશ્વાસનો વીર બનતો ગયો. જો તમે 13મા અધ્યાયની અંદર વાંચો તો 13મા અધ્યાયની અંદર એનો ભત્રીજો લોટ અને ઇબ્રાહિમના ગોવાળિયા અને લોટના ગોવાળિયાની વચ્ચેમાં તકરાર થઈ. ત્યારે ઇબ્રાહિમે લોટને કહ્યું કે તમારી અમારી વચ્ચે તકરાર થવી જોઈએ નહીં, અને તકરાર ન થાય, તને જે જગ્યા પસંદ પડે જે તે જગ્યા અને તું સ્વીકાર કર.
પસંદગી કર. અને લોટે સારામાં સારી જગ્યા, ફળદ્રુપ જગ્યા, જ્યાં પાણી હોય એવી જગ્યા પસંદ કરી અને ધોળ ધાક લઈને એ જુદો થયો, ઇબ્રાહિમ જુદો થયો. પરંતુ ઇબ્રાહિમની સાથે તો પરમેશ્વરે મોઢામોઢ વાત કરી. 13મો અધ્યાય ને 14મી કલમ. ઇબ્રાહિમથી લોટ જુદો થયા પછી યહોવા ઇબ્રાહિમને કહ્યું કે તું તારી આંખો ઊંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ ભણી જો, કેમ કે જે દેશ તું જુએ છે તે બધો હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ. જો પરમેશ્વરે આશીર્વાદના વચન અને ભૌતિક અને આત્મિક બંને આશીર્વાદની વાતો ઇબ્રાહિમની સાથે કરી અને ઇબ્રાહિમ દેવની કહેલી વાતને માન્ય કરતો, સ્વીકાર કરતો. પરંતુ એક બાબત, પરમેશ્વર ઇબ્રાહિમને શું કહ્યું? 17મો અધ્યાય તેની પહેલી કલમની અંદર. અને ઇબ્રાહિમ 99 વર્ષનો થયો ત્યારે યહોવા ઇબ્રાહિમને દર્શન આપ્યું ને તેને કહ્યું, સર્વ સમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા. હવે પરમેશ્વરની સમક્ષ ચાલવું અને પરિપૂર્ણ થવાનો મતલબ એ છે કે જીવનની અંદર જે કંઈ નાની મોટી ભૂલ હોય, એ બોલવામાં કોઈ ભૂલ થઈ હોય, ચાલ ચલગટમાં કોઈ ભૂલ થઈ હોય, કોઈ દોષ મૂકવાની બાબતોમાં, કોઈ નિંદા કરવાની બાબતોમાં, જે બાબતોમાં ભૂલ થતી હોય એ ભૂલને આપણે પોતે જોઈ શકતા નથી, પણ બીજા આપણને પત્ર તરીકે વાંચે છે. ત્યારે પરમેશ્વરે ઇબ્રાહિમની સાથે વાત કરી અને કહ્યું, તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા. યાકૂબે કહ્યું, ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. તમે સંપૂર્ણ તથા પરિપક્વ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહીં. ઇબ્રાહિમની સાથે પરમેશ્વરે વાત કરી કે મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા, હું તારો સર્વ સમર્થ દેવ છું. જ્યારે આપણો પ્રભુ અને આપણો દેવ જે સર્વ સમર્થ દેવ છે તેની સમક્ષ ચાલવાને માટે, તેના વચન અનુસાર જીવન ગુજારવાને માટે, પ્રભુની આજ્ઞાનું પાલન કરવા માટે ઇબ્રાહિમ તૈયાર થયો અને પરમેશ્વરે એની સાથે વાત કરી, સાંભળ ઇબ્રાહિમ, હવે તારું નામ ઇબ્રાહિમ નહીં પણ ઇબ્રાહિમ એમ તારું નામ થશે. અને પરમેશ્વરે એને મોટું નામ આપ્યું. ઇબ્રાહિમ નહીં કહેવાશે પણ ઇબ્રાહિમ એવું નામ થશે. પરમેશ્વરનું વચન જુઓ, કલમ 4. જો તારી સાથે મારો કરાર છે ને તું ઘણી દેશ જાતિઓનો પૂર્વજ થશે ઇબ્રાહિમ, અને હવે પછી તારું નામ ઇબ્રાહિમ નહીં કહેવાશે પણ ઇબ્રાહિમ એવું તારું નામ થશે, કેમ કે મેં તને ઘણી દેશ જાતિઓનો પૂર્વજ કર્યો છે. તો ઇબ્રાહિમમાંથી ઇબ્રાહિમ નામ પાડ્યું. એનું કારણ એ છે કે પરમેશ્વરની સમક્ષ ચાલતા તે શીખી ગયો. સમુદાયનો પિતા ને વિશ્વાસનો વીર પરમેશ્વરે ઇબ્રાહિમને બનાવ્યો. તો આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વાસનો શીર્ષક ઇબ્રાહિમ વિશ્વાસનો પિતા કહેવાયો. પાપમાંથી, ગંદકીમાંથી, દુરાચારમાંથી, બુંડાઈમાંથી દેવેને બહાર કાઢ્યો અને એના કુટુંબજનોમાંથી પણ એને બહાર કાઢ્યો. એ નિસ્વાર્થી, નિર્દોષ, નિષ્કલંક બનતો ગયો, પરમેશ્વરની સમક્ષ ચાલતો ગયો અને પરમેશ્વરના વચન પર તેને વિશ્વાસ કર્યો. અને જ્યારે પરમેશ્વરના વચન પર વિશ્વાસ કર્યો તો બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે. ઉત્પત્તિનું પુસ્તક 13મો અધ્યાય તેની 9મી કલમની અંદર જુઓ, એમ લખેલું છે, 9મી કલમ, શું તારી આગળ આખો દેશ નથી? લોટને કહ્યું, તો મારાથી તું જુદો થા. જો તું ડાબી ગમ જશે તો હું જમણી ગમ જઈશ, અને જો તું જમણી ગમ જશે તો હું ડાબી ગમ જઈશ. શું આખો દેશ તારી આગળ નથી? પરમેશ્વરના ભક્ત ઇબ્રાહિમે લોટની સાથે, એના ભત્રીજાની સાથે વાત કરી. લોટને તક આપી છે, પહેલી તક આપે છે ઇબ્રાહિમ.
અને પહેલી તક એને આપી અને જેને પાસે જે કંઈ હતું તે જ એણે લીધું. પરંતુ દેવે એને કહ્યું કે હું તને સમુદાયનો પિતા બનાવીશ, હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ. તે જ પ્રમાણે હાલના સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઇબ્રાહિમનો પરમેશ્વર આપણો પરમેશ્વર છે. જેમ ઇબ્રાહિમમાંથી ઇબ્રાહિમ નામ પડ્યું ને ઇબ્રાહિમ વિશ્વાસનો વીર બન્યો. તો બાઇબલ રોમની મંડળીની અંદર શું કહેવા માંગે છે? રોમિયોનું પુસ્તક આપણે ખોલીએ. રોમિયોનું પુસ્તક 4થો અધ્યાય અને તેની 16મી કલમથી હું વાંચું છું. અને તે વચન કૃપાથી થાય. પરમેશ્વર જે કૃપા પર કૃપા આપી અને જેના સંબંધી બાઇબલ કહે છે, સંત પાઉલ કહે તે વચન કૃપાથી થાય અને સંગ્રહ વંશજોનો વાસ્તે અચૂક થાય. એટલે માત્ર જો નિયમ પાળનાર છે તેઓને જ વાસ્તે નહીં, પણ જો ઇબ્રાહિમના વિશ્વાસના છે તેઓને વાસ્તે પણ અચૂક થાય. એ માટે તે વચન વિશ્વાસથી પ્રાપ્ત થાય છે. પરમેશ્વરના વચન પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો. બીજી એક બાબત, કલમ 17, દેવ જે કે મુએલાને સજીવન કરનાર છે અને જે નથી તે જાણે કે હોય એવું એ પ્રગટ કરનાર છે. અને જેના પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો તેની આગળ તે આપણા સર્વનો પૂર્વજ છે. જેમ લખેલું છે કે મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે, તેમ કલમ 18, તેને આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે આપેલા વચન પ્રમાણે તારો વંશ એવો થશે, તે મુજબ તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય. કલમ 19, પોતે આશરે 100 વર્ષનો છતાં પોતાનું શરીર હવે તો નિર્જીવ જેવું છે અને સારાનું ગર્ભસ્થાન મળેલું છે એ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં દગ્યો નહીં. કલમ 20, હા, દેવનું વચન ધ્યાનમાં રાખીને તેને અવિશ્વાસી સંદેહ આણ્યો નહીં, પણ દેવને મહિમા આપ્યો. કલમ 21, તથા જે વચન તેણે તેને આપ્યું હતું તે પૂરું કરવાને પણ તે સમર્થ છે એવો પૂરો ભરોસો રાખીને તે વિશ્વાસમાં ડર રહ્યો. વિશ્વાસમાં ડર રહ્યો. પરમેશ્વરે વચન આપ્યું હતું ઇબ્રાહિમને. સાંભળ ઇબ્રાહિમ, તારી પત્ની સારાને ગર્ભ રહેશે, તેને દીકરો થશે, નામથી ઈસાક પાડજે. પરંતુ ઇબ્રાહિમે કીધું કે પ્રભુ, હું તો નિસંતાન ચાલ્યો જાઉં છું, તમે મને શું આપ્યું છે? પ્રભુ ઇબ્રાહિમની સાથે વાત કરી, ઘરમાંથી બહાર નીકળને આકાશની ગમ જો, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તરફ જો, આકાશના તારા ગણી શકે તો ગણ, એટલા તારા સંતાન થશે. અને આખરે પરમેશ્વરે જેમ ઇબ્રાહિમને વચન આપ્યું કે તારી પત્ની સારાને દહાડા રહેશે, ગર્ભ રહેશે, બાળકને જન્મ આપશે, એનું નામ ઈસાક પાડશે. પરંતુ સારા તંબુમાંથી હસી. અને બીજી એક બાબત, પરમેશ્વરે તો વચન આપી દીધું હતું, પણ સારાએ જાણ્યું કે મારું ગર્ભસ્થાન તો મળેલું છે, હું બાળકને જન્મ કેમ આપી શકું? છતાં પણ પરમેશ્વરે જે વચન આપ્યું, વચન પર ઇબ્રાહિમ દૃઢ રહ્યો. એને ખબર હતી કે મારી પત્ની સારા ગર્ભી થઈ ગઈ છે અને સંતાનને જન્મ આપે એવી પરિસ્થિતિ નથી, અને એનું ગર્ભાશય પણ જાણે મરી ચૂકેલું હોય એવી પરિસ્થિતિ છે. છતાં પણ દેવે વચન આપ્યું અને દેવના વચન પર તેમણે વિશ્વાસ કર્યો. જૂના કરારની અંદરની બાબતો જોવા જાય તો દિવસ વીતતા ગયા અને પરમેશ્વરે આપેલા વચન અનુસાર એની પત્ની સારાને ગર્ભ રહ્યો અને દિવસ વીતતા ગયા, બાળકને જન્મ આપ્યો ઈસાક, અને ઈસાકનો જન્મ આપ્યો ત્યારબાદ ફરી પાછી પરમેશ્વરે ઇબ્રાહિમની કસોટી કરીને ઇબ્રાહિમને કહ્યું, તારો એકનો એક દીકરો, એને મોરિયા પહાડ પર તું લઈ જા ને એનું તું બલિદાન કર. અને પરમેશ્વરની કહેલી વાતને માન્ય કરીને ઇબ્રાહિમ પોતાના દીકરા ઈસાકનું બલિદાન કરવા માટે ગયો. પરંતુ એ વિચારતો હતો કે જો કે મારા દીકરાનું બલિદાન આપી દઈશ તો મારા દીકરાને મારો પરમેશ્વર જીવતો જાગતો દેવ છે એને મોયલામાંથી પાછો સજીવન કરશે, કાં તો એની જગ્યા પર બીજો દીકરો મને આપશે. વિશ્વાસમાં ઇબ્રાહિમ દગ્યો નહીં અને પોતાના દીકરા ઈસાકને વેદી પર સુવારવા જવા પહેલા 3 દિવસ ને 3 રાત, જો ઉત્પત્તિનું પુસ્તક 22માં જે તમે પૂરો વાંચો તો 3 દિવસ ને 3 રાત એને પહાડ પર જતા થયા અને પોતાના દીકરાને જાણે કે ગંભીર મરણની પથારીએ તે જોતો હતો. આવા સંજોગોમાં દીકરા ઈસાકે પૂછ્યું, બાપા છરો છે, અગ્નિ છે, લાકડા છે, તો બલિદાનને માટે ઘેતું ક્યાં છે? ઇબ્રાહિમે કહ્યું, પરમેશ્વર પોતાને વાસ્તે ઘેતું મેળવશે. પણ એમણે એમ નહીં કહ્યું કે દીકરા ઈસાક તારું જ બલિદાન હું દેવને ચડાવવાનો છું.
જ્યારે ઈસાકને બાંધીને વેદી પર સુવાડી દીધો, હાથમાં છરો લઈને દીકરાની બલિ કરવા જતા દેવના દૂતે હાક મારી, ઇબ્રાહિમ ઇબ્રાહિમ, તારા દીકરાને તું કંઈ ના કર. ત્યારે પાછળ નજર કરીને જોયું તો ઝાડવાથી શિંગડાએ ભેળવાયેલું ઘેતું તેને મળ્યું અને તેને લાવીને ઈસાકને ઉતારીને ઘેતાનું બલિદાન દેવને ચડાવ્યું. મારા પ્રિય ભાઈ બહેનો, આપને કહેવા ચાહું છું કે ઈસહાક ઈસુ ખ્રિસ્તનો પ્રતીક છે, જે મોયેલામાંથી ઉઠેલો છે. તો ઇબ્રાહિમ જાણતો હતો કે મારા દીકરાને દેવ જીવતો કરશે, કાન તો પછી પરમેશ્વર મને બીજો દીકરો આપશે. જે પરમેશ્વરે વચન આપેલું હતું, વચન પરથી વિશ્વાસ કર્યો. 20મી કલમ. હા, દેવનું વચન ધ્યાનમાં રાખીને તેને અવિશ્વાસી સંદેહ આણ્યો નહીં, પણ દેવને મહિમા તેને આપ્યો. 21મી કલમ. તથા જે વચન તેને આપ્યું હતું તે પૂરું કરવાને પણ દેવ સમર્થ છે, એવો પૂરો ભરોસો રાખીને તે વિશ્વાસમાં દગ્યો નહીં. કલમ 17 ઉપર. દેવ જે મોયેલાને સજીવન કરનાર છે અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેના પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો તેની આગળ તે આ પરાસ્તરોનો પૂર્વજ છે. જેમ લખેલું છે તેમ મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે. ઇબ્રાહીમમાંથી ઇબ્રાહિમ નામ પાડ્યું. ઇબ્રાહિમ પિતા એક વિશ્વાસનો વીર બન્યો, સમુદાયનો પિતા બન્યો, અને પરમેશ્વરે આપેલા વચન પર એને વિશ્વાસ રાખ્યો. અને બાઇબલ એમ કહે છે, હિબ્રુ 11મો અધ્યાય અને 11મી કલમ. વિશ્વાસથી સારા પર વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાની શક્તિમાન થઈ, કેમ કે જેને વચન આપ્યું હતું તેણે તેને વિશ્વાસ યોગ્ય ગણ્યો. પરમેશ્વરે સારાને ઇબ્રાહિમને વચન આપ્યું હતું, એ વચન પર વિશ્વાસ કર્યો. સારાનું ગર્ભસ્થાન વૃદ્ધ થઈ ગયું છે, સારા ગર્દી થઈ ગઈ છે, ગર્ભસ્થાન મરી ચૂકેલું છે. આ એ જાણતો હતો, તેમ છતાં પણ ઇબ્રાહિમ વિશ્વાસમાં દગ્યોને યોગ્ય સમયે દીકરો પણ આપ્યો, એની બલિ પણ માંગી, એની કસોટી પણ કરવામાં આવી, તો પણ એ વિશ્વાસમાં દગ્યો નહીં, પરંતુ પરમેશ્વરના વચન પર તેને વિશ્વાસ રાખ્યો. તેને એવો વિશ્વાસ રાખ્યો. કલમ 17, હિબ્રુ 11:17. વિશ્વાસથી ઇબ્રાહિમે જાણે તેની કસોટી થઈ. ઉત્પત્તિનો 22મો અધ્યાય પર તમે વાંચજો. જ્યારે તેની કસોટી થઈ ત્યારે ઈસહાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા ને જેને કહેવામાં આવ્યું હતું કે ઈસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. કેમ કે મોયેલાને પણ ઉઠાડવાને દેવ સમર્થ છે એમ ઇબ્રાહિમ માનતો હતો, અને પુનરુત્થાનના દ્રષ્ટાંત પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો. આપણે જોઈ શકીએ છીએ કે ઇબ્રાહિમનો કેટલો દૃઢ વિશ્વાસ. વિશ્વાસમાં દગ્યો નહીં, પરમેશ્વરની સમક્ષ ચાલવાનું તેને વિચાર્યું, અને પરમેશ્વરે કહ્યું, તારો સર્વ સમર્થ દેવ છું, તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા. મારા પ્રિય ભાઈ બહેનો, ચીકણા કાદવમાંથી દેવે આપણને ઊંચક્યા છે, અને પ્રકાશના ક્ષેત્રમાં જ્યારે આપણને પડતા કર્યા છે, ત્યારે આપણો પ્રભુ જ્યારે આપણી સાથે વાત કરે કે મારી સમક્ષ ચાલને પરિપૂર્ણ થા, તો આપણે કોઈ પણ બાબતો અપૂર્ણ રહેવાનું નથી, પણ સંપૂર્ણ થવાનું છે. બાઇબલ શું કહે છે? હિબ્રુ 11મો અધ્યાય તેની 9મી કલમ જુઓ. 9મી કલમ. વિશ્વાસથી તેને જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો. જ્યારે આપ વચનના દેશમાં પ્રવાસ કરો છો ત્યારે પરમેશ્વર પોતાના વચનો દ્વારા જુદી જુદી રીતે તેના લોકોની સાથે વાત કરે છે, અને તે જ વચનના સહવારસ ઈસાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો. જો કેટલી અદ્ભુત બાબત કે ઇબ્રાહિમ એક વિશ્વાસનો વીર બન્યો, એક સમુદાયનો પિતા બન્યો, પોતાના દીકરા ઈસાકનું બલિદાન કરવા માટે પણ અચકાયો નહીં. બીજી બાબત કે જ્યારે ઈસાકનો જન્મ ન થયો તે પહેલા પણ એ જાણતો હતો કે મારો દેવ મોયેલામાંને પણ સજીવન કરનાર ઈશ્વર છે, મારો દેવ જે કહે છે તે કરી શકે છે. અને જ્યારે ઇબ્રાહિમનો વિશ્વાસ દગુબગુમાં હતો ત્યારે પણ પરમેશ્વરે એને ઘરમાંથી બહાર લાવીને આકાશના તારાઓ ગણી શકે તો ગણ, પૃથ્વીની રજને ગણી શકે તો ગણ, એટલા તારા સંતાન થશે. તો ઇબ્રાહિમ વિશ્વાસનો વીર બન્યો, અને ઇબ્રાહિમ સમુદાયનો પિતા બન્યો. ઇબ્રાહિમે પરમેશ્વરના વચન પર વિશ્વાસ કર્યો. ઇબ્રાહિમનો પરમેશ્વર આપણો પરમેશ્વર છે, જે આ સંસારની અંદર માનવ રૂપ ધારણ કરીને આવ્યા.
જેનું નામ ઈસુ રાખવામાં આવ્યું. અને માથેની લખેલી સુવાર્તા તેના પહેલા અધ્યાયની અંદર આ પ્રમાણે લખેલું છે, અને પ્રભુનું વચન પણ કહે છે, પહેલો અધ્યાયની 21મી કલમ, અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. જે પોતાના લોકોની પાસે આવવાને માટે મૂસાના નિયમશાસ્ત્રની બાબતો જોવા જાય તો ઉત્પત્તિથી પુનર્નિયમ સુધીમાં મૂસા અને સાથે સાથે ઇબ્રાહીમને જે દીકરો ઈસાક આપ્યો, ઈસાક ઈસુ ખ્રિસ્તનો પ્રતીક છે. જેમ ઈસાક મુએલામાંથી પાછો ઉઠ્યો તે જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ મુએલામાંથી પાછા ઉઠવાના છે, તો ઈસાક ઈસુ ખ્રિસ્તનો પ્રતીક છે. જેમ ઈસાક મુએલામાંથી ઉઠ્યો તેમ ઈસુ ખ્રિસ્ત પણ મુએલામાંથી પાછો ઉઠવાનો હતો, પણ તેને આવવા પહેલા જેમ ઇબ્રાહીમની સાથે પરમેશ્વરે વાત કરી, મારી સમક્ષ ચાલને પરિપૂર્ણ થા. તો અહીં આપણને વચન કહે છે, અને મરિયમ દીકરા ઈસુને જન્મ આપશે, તેનું નામ ઈસુ પાડવામાં આવશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તે તારશે તે એ જ છે. મારા પ્રિય ભાઈ બહેનો, અહીં બાઇબલ આપણને બહુ સુંદર બાબત સમજાવે છે, શીખવાડે છે. લોકોને પાપથી તારશે તે જ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને તારવા માટે, પાપથી છુટકારો આપવાને માટે, પાપોની માફીને માટે, નવા જીવનને માટે, આત્માના ઉદ્ધારને માટે અને આપણા માટે સ્વર્ગ ખુલે માટે આ સંસારમાં માનવ રૂપ ધારણ કરીને આવ્યા. તો પ્રિયજનો, એ બહુ ઊંડી બાબતોની જ્યારે વાત પરમેશ્વરનો ભક્ત ઇબ્રાહીમ કરી રહ્યો છે, અને ઇબ્રાહીમને પણ પરમેશ્વરે કહ્યું કે તારાથી મોટી કોમ ઉત્પન્ન કરીશ. તો આદમ, ઇબ્રાહીમ, ઈસાક, યાકૂબ, નાતાન, સુલેમાન, દાઉદ અને યુસુફ અને મરિયમની લાઈનમાં થઈને યહૂદી પેઢીમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના હતા. અને ઈસાક ઈસુ ખ્રિસ્તનો પ્રતીક હતો, જે ઇબ્રાહીમની સાથે પરમેશ્વરે વાત કરી કે મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા. એટલા માટે પરિપૂર્ણ થવાનું હતું કેમ કે યહૂદી પેઢીમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના હતા. અને ઇબ્રાહીમનો વિશ્વાસ એટલો બધો દ્રઢ હતો, મજબૂત હતો કે મારો દેવ મુએલાને પણ સજીવન કરનાર દેવ છે. તો ઈસુ ખ્રિસ્તને પરમેશ્વરે મુએલામાંથી પાછો સજીવન કર્યો, મુએલામાંથી પાછો સજીવન કર્યો. અને બાઇબલ એમ કહે છે, ખુદ ઇબ્રાહીમ વિશ્વાસનો વીર, સમુદાયનો પિતા કહેવાયો. એનો વિશ્વાસ મજબૂત હતો, એનો વિશ્વાસ મજબૂત હતો. આપણે પણ વિશ્વાસના વીર બનીએ, વિશ્વાસમાં મજબૂત બનીએ. ઇબ્રાહીમ વિશ્વાસમાં દગ્યો નહીં, પોતાના દીકરા ઈસાકને બલિ આપવા માટે પણ દગ્યો નહીં, પરંતુ મુએલાને પણ દેવ સજીવન કરનાર છે એવો પણ તેનામાં વિશ્વાસ હતો. અને આખરે પુનરુત્થાનના દહાડે પોતાનો દીકરો ઈસાક તેને મળ્યો. હા મારા પ્રિયજનો, પુનરુત્થાનના દહાડે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુએલામાંથી પાછા સજીવન થયા. તેથી સંત પાઉલ એમ કહે છે ફિલિપી 3:10 ની અંદર, મારે તેને જાણવો છે, મારે તેના પુનરુત્થાનના સામર્થ્યને જાણવું છે, મારે તેના દુખિયાપણાના ભાગીદાર થવું છે કે ઈસુ મરણ પામ્યો, દત્તાને પાછો કેવી રીતે ઉઠ્યો. અરે ઈસાક ઈસુ ખ્રિસ્તનો પ્રતીક છે, મુએલામાંથી પાછો કેવી રીતે ઉઠ્યો. ઇબ્રાહીમનો આટલો બધો દૃઢ વિશ્વાસ કેમ હતો. ઇબ્રાહીમ તો સમુદાયનો પિતા કહેવાયો. મારા પ્રિય ભાઈ બહેનો, ઇબ્રાહીમ સંબંધી જો જોવા જાય તો ઉત્પત્તિથી માલાખી અને માટીની પ્રકટીકરણ સુધી ચારે તરફ ઇબ્રાહીમની વાતો મળશે, કેમ કે ઇબ્રાહીમ એક સમુદાયનો પિતા છે, વિશ્વાસનો વીર છે. અને ઇબ્રાહીમની સાથે પરમેશ્વરે મોઢ વાત કરી. એક જ હતો આ ઇબ્રાહીમ, જેણે પરમેશ્વરને પણ પોરોણા રાખેલા હતા. અને સાથે સાથે જ્યારે કોરોના આવ્યા ત્યારે તે જ બોલી ઉઠ્યો. એલોન ઝાડના નીચે તેઓને બેસાડ્યા અને કહ્યું કે હાથ પગ ધુઓ ને આરામ લો અને જમી કરીને પછી જોજો. આ એક જ વ્યક્તિ હતો જે પરમેશ્વરને કહે છે કે આરામ લો, વિશ્રામ લો. આ એક જ વ્યક્તિ હતો અને તે છે ઇબ્રાહીમ. તો ઇબ્રાહીમનો વિશ્વાસ મજબૂત હતો. ઇબ્રાહીમના ઘરે પ્રભુ ખુદ પરોણા રહેવા ગયા. અને જ્યારે પરોણા ગત ઇબ્રાહીમે કરી અને સાથે પરમેશ્વરે એને આશીર્વાદના વચનો આપ્યા, તારી પત્ની સારાને ગર્વ રહેશે. અને સાથે સાથે દીકરો આપ્યા પછી પણ ઇબ્રાહીમનો કેટલો વિશ્વાસ છે એની કસોટી થઈ ઉત્પત્તિના પુસ્તક 22મા અધ્યાયની અંદર. તેમાં પણ એ પાસ થયો. કોણ? ઇબ્રાહીમ. તો મારા પ્રિય ભાઈ બહેનો, ઇબ્રાહીમના વિશ્વાસને આપણે જોઈ શકીએ છીએ. ઇબ્રાહીમ વિશ્વાસનો વીર બન્યો, આપણે પણ વિશ્વાસના વીર બનીએ. આવો આપણે પ્રાર્થના કરીએ.
સ્વર્ગીય જીવનના સ્વામી ઈસુ મસીહના નામ પ્રાર્થના કરું છું મારા પ્રભુ અને મારા દેવ. ઇબ્રાહીમને કિચ્ચડમાંથી, પાપની દુનિયામાંથી બહાર કાઢીને તારી સમક્ષ એને ઉભો કર્યો અને ઇબ્રાહીમમાંથી ઇબ્રાહીમ તમે નામ આપ્યું અને સમુદાયનો પિતા બનાવ્યો, વિશ્વાસનો વીર બનાવ્યો અને મોયલાને પર સજીવન કરનાર છે એવો એનો ઢળ વિશ્વાસ હતો. તમે જે વચન આપ્યું એ વચન પર વિશ્વાસ કર્યો, વચનમાં દગ્યો નહીં, કસોટીમાં એ પાસ થયો અને વિશ્વાસનો વીર બન્યો, સમુદાયનો પિતા બન્યો. એવી જ રીતે તારા પસંદકાર લોકો પર વિશ્વાસના વીર બને. જે પ્રભુ તમે વચન આપો છો એ વચન પર વિશ્વાસ રાખે અને તારી સમક્ષ ચાલે. જેમ પ્રભુ પરમેશ્વર યાકૂબે કહ્યું, ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો, તમે કશામાં અપૂર્ણ રહો નહીં, તમે પરિપક્વ તરફ સંપૂર્ણ થાઓ. એવી જ રીતે જેમ પ્રભુ પરમેશ્વર ઇબ્રાહીમને તમે મોઢામોઢ વાત કરી, ઇબ્રાહીમને તમે વચન આપ્યા અને ઇબ્રાહીમને તમે કનાન દેશમાં, વચનના દેશમાં મોકલ્યો અને આખરે વિશ્વાસમાં ધડ મજબૂત ને પરિપક્વ અને ભૌતિક ને આત્મિક બંને આશીર્વાદો ઇબ્રાહીમને તમે આપ્યા. એ જ આશીર્વાદ હાલના સમયની અંદર તારા પસંદકાર લોકોના ઘરોમાં પણ ઉતરે, પરિવારમાં પણ ઉતરે અને વિશ્વાસમાં સ્થિર, મજબૂત અને પરિપક્વ બને. મારી પ્રાર્થના છે રાજા સમયમાં ઇબ્રાહીમ સંબંધી અમે જાણ્યું છે, ઇબ્રાહીમ સંબંધી ઓર પણ તારા લોકો જાણે ના આગળ વધતા જાય. ઇબ્રાહીમ સમુદાયનો પિતા બન્યો, ઇબ્રાહીમ વિશ્વાસનો વીર બન્યો. એવી રીતે તારા લોકો પર વિશ્વાસના વીર બને એવું આપ થવા દો લોર્ડ. ધન્યવાદ તમે સાંભળ્યું માટે આભાર. હાલેલુયા. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો. પ્રભુ તમને આશીર્વાદ આપે. ઇબ્રાહીમ સંબંધીની જે થોડી વાતો તમારી સમક્ષ પ્રગટ થઈ છે, પણ તમે બાઇબલ ખોલીને એને સમજવા પ્રયત્ન કરજો, નોટબુકમાં લખી લેજો. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીષ આપે. આમીન.